ત્રિકોણ ને 3 બાજુ હોય, ચલો કઈ? એક રેખાખંડ AB, એક રેખાખંડ BC અને એક રેખાખંડ AC. ત્રિકોણ ને 3 શિરોબિંદુ હોય અને ત્રિકોણ ને 3 બાજુ હોય, બરાબર? ચલો, અને ત્રિકોણ ને 3 ખૂણા પણ હોય, ખૂણો A, ખૂણો B અને ખૂણો C. જો આને આ રીતે પણ લખી શકાય, જે ખૂણો લેતા હોય વચ્ચે આવું A રાખો, ખૂણો BAC આવું કહેવાય, ખૂણો BAC. B મિત્રો હવે મિત્રો ત્રણ અસમરેખ બિંદુ, ત્રણ અસમરેખ બિંદુને જોડતા રેખાખંડના યોગગણને ત્રિકોણ કહેવામાં આવે છે. આ કરેલું કરે, ટેન્શન ના લે હો. હવે જો મિત્રો યાદ રાખજો, ત્રિકોણ ને 3 ખૂણા અને 3 બાજુ હોય. ઓકે, ચલો, ત્રિકોણ ને 3 શિરોબિંદુ હોય, આ A, B અને C, એને 3 શિરોબિંદુ કહેવાય. 3 શિરોબિંદુ કયા છે? A, B અને C. ત્રિકોણ ને 3 બાજુ હોય, ચલો કઈ? એક રેખાખંડ AB, એક રેખાખંડ BC અને એક રેખાખંડ AC. ત્રિકોણ ને 3 શિરોબિંદુ હોય અને ત્રિકોણ ને 3 બાજુ હોય, બરાબર? ચલો, અને ત્રિકોણ ને 3 ખૂણા પણ હોય, ખૂણો A, ખૂણો B અને ખૂણો C. જો આને આ રીતે પણ લખી શકાય, જે ખૂણો લેતા હોય વચ્ચે આવું A રાખો ખૂણો તો BAC આવું કહેવાય, ખૂણો BAC. B રાખો, B વચ્ચે રાખો, ABC કયું બનાવે? ABC, ખૂણો ABC. C રાખો, C વચ્ચે રાખો, ACB અથવા BCA. શું કહેવાય આને? ખૂણો. શું કહેવાય આને? ખૂણો. હવે ત્રિકોણને કુલ 6 અંગો હોય દીકો મિત્રો, ત્રિકોણને કુલ 6 અંગો હોય. કેટલા અંગો હોય? 6 અંગો હોય. અને 6 અંગોમાં કોણ કોણ આવે? તો એ 6 અંગોમાં 3 બાજુ આવે અને 3 ખૂણા આવે. શિરોબિંદુનો સમાવેશ ત્રિકોણના અંગોમાં થતો નથી. શિરોબિંદુનો સમાવેશ ત્રિકોણના અંગોમાં થતો નથી, બરાબર? આ વસ્તુ તમે થોડીક ધ્યાનમાં રાખજો દોસ્તો. ત્રિકોણને કુલ 6 અંગો હોય, 3 બાજુ અને 3 ખૂણા. હવે જો મેં તમને જે કીધું હતું એ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો હંમેશા દોસ્તો કેટલો થાય? 180 ડિગ્રી થાય. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો હંમેશા કેટલો થાય? 180 ડિગ્રી થાય. ત્રિકોણ હોવા માટેની આ શરતો હતી. બીજું દોસ્તો, સર ડબલ વોઇસ સંભળાય છે દોસ્તો, બધાને એવું થાય છે? જરાક કમેન્ટ કરો તો, કેમ કે બીજા કોઈની એવી કોમેન્ટ તો આવી જ નથી. ચેક કરી લો એકવાર, ફરી કમેન્ટ કરો. ક્લિયર આવે છે ને? ઓકે, ક્લિયર છે ભાઈ. મતલબ તમારે ત્યાં ઇયરફોનની અંદર અથવા એપ્લિકેશનમાં કંઈક તકલીફ હશે, એકવાર બંધ કરીને ચાલુ કરો, થઈ જશે. જો ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપનો સરવાળો
ત્રીજી બાજુ કરતા વધારે જ હોય. ત્રિકોણના કોઈ પણ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે જ હોય. ત્રીજી બાજુ કરતા કેવો હોય? વધારે જ હોય. ઓકે, અને સમજો, ત્રિકોણના કોઈ પણ બે બાજુના માપનો તફાવત અન્ય બાજુ કરતા ઓછો જ હોય. આ શું કહેવા માંગે છે તમને સમજાવી દઉં. હું તમને સમજાવી દઉં. હવે જો ચાલો 4, 5 અને 7. હવે જો શું આ માપનો ત્રિકોણ બની શકે કે નહીં? મારે ચેક કરવું છે. મારે શું ચેક કરવું છે? આ માપનો ત્રિકોણ બની શકે કે નહીં. અરે યાર, સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે હોય, તફાવત ત્રીજી બાજુ કરતા ઓછો હોય. આ તફાવતની વાત છે વિનયભાઈ. સરવાળો કોઈ પણ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે જ થાય, અને કોઈ પણ બે બાજુના માપનો તફાવત બાદબાકી ત્રીજી બાજુ કરતા ઓછો જ થાય. હવે જોઈએ સાહેબ, 4 અને 5 નો સરવાળો 9 થાય. ત્રીજી બાજુ કરતા વધારે છે કે નહીં? ઓકે, ડન. સાહેબ 5 અને 7 નો સરવાળો કેટલો થાય? 12 થાય. 5 અને 7 એટલે ચોથા કરતા વધુ છે કે નહીં? ઓકે, ડન. ચલો 4 ને 7 કરો. 4 ને 7 11. 4 ને 7 11. આના કરતા વધુ છે કે નહીં? ઓકે, ડન. તો આ માપનો ત્રિકોણ બનાવવો હોય તો બની શકે. આ માપનો ત્રિકોણ બનાવવો હોય તો બની શકે. ઓકે, કોઈ પણ બે બાજુ પકડો, એનો સરવાળો વધેલી ત્રીજી બાજુ કરતા વધુ જ હોવો જોઈએ. કોઈ કે ના છે, મારે તફાવત લેવો છે. 4 અને 5 નો તફાવત કેટલો થાય? 2. તો ત્રીજી બાજુ કરતા ઓછો છે. ઓછો છે કે નહીં? કોઈ કે ના સાહેબ, મારે 5 ને 7 નો તફાવત લેવો છે. કોઈ કે ના સાહેબ, મારે 5 ને 7 નો તફાવત 2. જો ત્રીજી બાજુ કરતા ઓછો જ છે. ઓકે. કોઈ કે ના સાહેબ, મારે પહેલી અને છેલ્લી બાજુનો તફાવત જોઈએ છે. 4 અને 7 નો 3. ત્રીજી બાજુ કરતા ઓછો છે કે નહીં? ઓકે, ડન. આ માપનો ત્રિકોણ બની શકે. કોઈ પણ એક શરત ચેક કરવાની હો. એક શરતનું પાલન થતું હોય તો બીજાનું બાય ડિફોલ્ટ થતું જ હોય. બંને શરત ચેક કરવાની કોઈ એટલે કોઈ જરૂર નથી. હા, એટલે એ વસ્તુ થોડીક ધ્યાનમાં રાખજો. હવે જો 8, 9, 13. શું આ માપનો ત્રિકોણ બની શકે? કમેન્ટ કરો. શું આ માપનો ત્રિકોણ બની શકે? હા વાળા, 8 ને 9 17. 13 કરતા મોટું. 9 ને 13 22. 8 કરતા મોટું. 8 ને 13 કેટલું થાય? 21. 9 કરતા મોટું. ઓકે, બની શકે. કેમ ના બની શકે પંકજભાઈ? કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે થવો જોઈએ. ચલો 5, 4, 11. ચલો, શું આ માપનો ત્રિકોણ બની શકે? શું ये माप का त्रिकोण बन सकेगा? કોઈ પણ બે બાજુનો સરવાળો 5 ને 4 કેટલો થાય? 5 ને 4 દોસ્તો 9 થાય. ત્રીજી બાજુ કરતા વધારે નથી. કેન્સર. સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે થવો જોઈએ. કોઈ પણ બે બાજુ પકડો.
ચલો હું તમને એમ કહું, નીચેનામાંથી કયા માપનો ત્રિકોણ બની શકે અને શેમાં બની ન શકે? ચલો 1 4, ચલો એક કામ કરો, 6 8 અને 10 2. હવે જો 5 4 10, ત્રીજું 12 15 18, 1 4 7 અને 5 3 8 10. ચલો કયામાં બની શકે ને કયામાં બની ના શકે? યસ સોલંકી ભૂમિ જોઈ લઈએ. ચલો સાહેબ આ બંને 6 અને 8 14, 10 કરતા મોટું ડન. સાહેબ 8 ને 10 18, 6 કરતા મોટું ડન. સાહેબ 6 ને 10 16, 8 કરતા મોટું ડન. આ માપનો બની શકે. ઓકે સાહેબ 5 ને 4 9, સરવાળો 9, 10 કરતા મોટું ના, તો આ 9 બને. 12 ને 15 સાહેબ 27, 18 કરતા મોટું યસ. 15 ને 18 સાહેબ 33, 12 કરતા મોટું યસ. 12 ને 18 30, 15 કરતા મોટું યસ. આ માપનો બની શકે. 1 ને 4 5, 7 કરતા મોટું ના, તો ના બને. 3 ને 8 11, 10 કરતા મોટું હા. 8 ને 10 18, 3 કરતા મોટું હા. 3 ને 10 13, 8 કરતા મોટું હા, બની શકે. તો પહેલો, ત્રીજો ને પાંચમો બની શકે, બીજો ને ચોથો ના બને. હવે સમજાઈ ગયો આ નિયમ દોસ્ત? હવે સમજાઈ ગયું ને? ચલો કયા ખૂણાના માપનો ત્રિકોણ ના બની શકે? યસ. તો ત્રિકોણ બનવા માટેની બીજી શરત હતી કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 ડિગ્રી થવો જોઈએ. યાદ હોય તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 ડિગ્રી, 180 અંશ, 180 ડિગ્રી થવો જોઈએ. ચલો 40 ને 50, 90 ને 60, 150 ડિગ્રી ન બને. ઘર ભેગો થાય. 80 ને 10, 90 90, 180. ઓકે ડન, 180 ડિગ્રી બને. યસ. 50 ને 70, 120 ને 60, 180 ડિગ્રી. ઓકે બને ડન. 50 ને 100, 150 ને 20, 170 ડિગ્રી બને ના બને? કેન્સલ. 30 ને 40, 70 ને 110, 180 ડિગ્રી. ઓકે તો હવે કદાચ એવું પૂછે નીચેનામાંથી કયા ખૂણાના માપનો ત્રિકોણ બની શકે કે ના બની શકે, કઈ બાજુના માપનો ત્રિકોણ બને કે ના બની શકે, તો એ શોધતા આવડે કે ન આવડે? તો હવે આપણે આજનું શરૂ કરીએ. આ ખાલી જસ્ટ કાલનું થોડુંક તમને યાદ અપાવી દીધું. હવે જો મિત્રો, બાજુના
માપના આધારે ત્રિકોણના 3 પ્રકાર પડે. કોના આધારે? બાજુના માપના આધારે. હવે જો A B C, આ બાજુનું માપ x, આ બાજુનું માપ x, આ બાજુનું માપ x. હવે જો જે ત્રિકોણમાં ત્રણેય બાજુ સરખી હોય, જે ત્રિકોણમાં ત્રણેય બાજુ સરખી હોય અને ત્રણેય બાજુ સરખી હોવાથી ત્રણેય ખૂણા પણ કેવા થાય? સરખા થાય. ત્રણેય બાજુ સરખી હોવાથી ત્રણેય ખૂણા પણ કેવા થાય? સરખા થાય બાય ડિફોલ્ટ. તો આવા ત્રિકોણને આપણે સમબાજુ ત્રિકોણ કહીશું. કેવો કહીશું? સમબાજુ ત્રિકોણ. તો યાદ રાખજો, જે ત્રિકોણની ત્રણેય બાજુ સરખી હોય અને ત્રણેય બાજુ સરખી થવાથી બાય ડિફોલ્ટ ત્રણેય ખૂણા પણ સરખા થાય, તો એવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહીશું. કેવો કહીશું? સમબાજુ ત્રિકોણ. જે ત્રિકોણમાં કોઈ પણ બે બાજુ સરખી હોય, બધી નહીં હો, કોઈ પણ બે બાજુ સરખી હોય, જે ત્રિકોણમાં કોઈ પણ બે બાજુ સમાન, કોઈ પણ બે બાજુ સમાન, જે ત્રિકોણમાં કોઈ પણ બે બાજુ સમાન હોય અને જે બે બાજુ સમાન હોય એની સામેના ખૂણા પણ સરખા થાય. આ x છે તો એની સામેનો ખૂણો આ, અને આ x છે તો આની સામેનો ખૂણો આ બંને ખૂણા કેવા થાય? સરખા થાય. કેવા થાય? સરખા થાય. તો સમાન બાજુની જે ત્રિકોણની અંદર કોઈ પણ બે બાજુ સરખી હોય અને જે બે બાજુ સરખી હોય એના સામસામેના ખૂણા પણ સરખા થાય, તો એવા ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. તો એવા ત્રિકોણને કેવો ત્રિકોણ કહેવામાં આવે છે? સમદ્વિબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. કેવો ભાઈ? સમદ્વિબાજુ. ત્રીજું, ચલો જે ત્રિકોણમાં એકેય બાજુ સરખી ના હોય, બધી જ બાજુ અસમાન, અને બધી બાજુ અસમાન હોવાથી બધા ખૂણા પણ અલગ અલગ, બધા જ ખુલ્લા નહીં ભાઈ, ખૂણા. તો એવા ત્રિકોણને કેવો કહેવાય? વિષમ બાજુ ત્રિકોણ કહેવાય. તો એવા ત્રિકોણને કેવો કહેવાય? વિષમ બાજુ ત્રિકોણ કહેવાય. તો ત્રિકોણના બાજુના માપના આધારે ત્રિકોણના 3 પ્રકાર પડે. એ 3 પ્રકાર એકવાર જોઈ લો. યાદ રાખજો, જે ત્રિકોણમાં ત્રણેય બાજુ સરખી અને ત્રણેય ખૂણા સરખા, તો એવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. જે ત્રિકોણમાં કોઈ પણ બે બાજુ સમાન અને સમાન બાજુની સામસામેના ખૂણાના માપ સરખા, તો એવા ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે.
જે ત્રિકોણમાં બધી જ બાજુ અલગ અલગ, બધી જ બાજુ અસમાન અને બધા જ ખૂણા અસમાન, તો એવા ત્રિકોણને વિષમ બાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. કેવો કહેવામાં આવે છે? વિષમ બાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. ઓકે, ચાલો ડન. તો ભાઈ આ ત્રણ બાજુના માપના આધારે જે ત્રણ પ્રકાર પડ્યા છે બધામાં ખબર પડી? એક સમબાજુ ત્રિકોણ, એક વિષમ બાજુ ત્રિકોણ, અરે સોરી સમદ્વિબાજુ ત્રિકોણ અને વિષમ. હા, થિયરી વધારે થોડીક આવશે આમાં. ચલો મિત્રો, ત્રિકોણમાં ખૂણાના માપના આધારે પણ ત્રિકોણના ત્રણ પ્રકાર પડે. ખૂણાના માપના આધારે પણ ત્રિકોણના ત્રણ પ્રકાર પડે. ચાલો ચાલો હવે જો ચાલો સરસ. હજી જે ત્રિકોણમાં કોઈ પણ એક ખૂણો કાટખૂણો હોય, બોલજો જરાક ભાઈ, ઓને ચેવો કહેવાય? જે ત્રિકોણમાં કોઈ પણ એક ખૂણો કાટખૂણો હોય, જે ત્રિકોણમાં કોઈ પણ એક ખૂણો કાટખૂણો હોય એવા ત્રિકોણને આપણે કાટકોણ ત્રિકોણ કહીએ છીએ. રાઈટ એંગલ ટ્રાયેંગલ. એવા ત્રિકોણને આપણે કેવો કહીએ છીએ? કાટકોણ ત્રિકોણ કહીએ છીએ. ચલો, કાટકોણ ત્રિકોણની ખાસિયત શું છે? તો કોઈ પણ એક ખૂણો, કોઈ પણ એક ખૂણો બરાબર 90 ડિગ્રી, અને 90 ડિગ્રી હોય એના સિવાયના બાકીના બે ખૂણા લઘુકોણ હોય. કેમ કે ભાઈ ટોટલ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો ઇંગ્લિશમાં શું કહેવાય સર? આને રાઈટ એંગલ ટ્રાયેંગલ કહેવાય. ધીસ ઇઝ રાઈટ એંગલ ટ્રાયેંગલ. પણ ઇંગ્લિશમાં બહુ ન આવડેલું, લખતો જ નથી. ચલો, તો કોઈ પણ એક ખૂણો 90 ડિગ્રીનો હોય અને બાકીના બે ખૂણા લઘુકોણ હોય તો આ ત્રિકોણને કેવો કહેવામાં આવે છે? કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે છે. 45-45 હોય ના પણ હોય, પણ એક ખૂણો કેવો હોય દોસ્તો? 90 ડિગ્રી ફિક્સ જ છે. એ ફિક્સ જ છે. હવે જુઓ અહીંયા બધા સાના મને સાહેબ, કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુ, ભાઈ કાટખૂણો બનાવતી બે બાજુ કઈ કહેવાય? તો કાટખૂણો બનાવતી બે બાજુ, એક AB અને એક BC. એક AB અને એક BC. કાટખૂણો બનાવતી બે બાજુ, એક AB અને એક BC.
સાહેબ આ બંને બાજુ દ્વારા કાટખૂણો બને છે, તો એના સિવાયની જે બાજુ હોય એને હે મિત્ર દુર્યોધન નહીં પણ કર્ણ કહેવામાં આવે. અને શું કહેવામાં આવે? કર્ણ કહેવામાં આવે. કર્ણને અંગ્રેજીમાં ડાયાગોનલ ડી પણ કહેવાય. શું કહેવાય? ડાયાગોનલ ડી પણ કહેવાય. અને કાટકોણ ત્રિકોણ હોય તો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગનો સરવાળો, કાટખૂણો બનાવતી બે બાજુનો વર્ગ એટલે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ, એ કોના વર્ગ બરાબર થાય? કર્ણના વર્ગ એટલે AC ના વર્ગ બરાબર થાય. અને આને જ આપણે પાયથાગોરસનો પ્રમેય કહેતા હતા. એટલે કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસના પ્રમેય, પાયથાગોરસના પ્રમેયનું પાલન થાય છે. કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસના પ્રમેયનું પાલન થાય છે. અને પાયથાગોરસનો પ્રમેય શું કહે છે દોસ્તો? કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. તો કાટકોણ ત્રિકોણમાં આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. રહેશે ભાઈ? ફરી એકવાર સાહેબ, જે ત્રિકોણમાં કોઈ પણ એક ખૂણો 90 ડિગ્રી હોય અને બાકીના બે ખૂણા કેવા હોય? 90 ડિગ્રીથી નાના, મતલબ લઘુકોણ હોય. કેવા હોય? લઘુકોણ હોય. તો એવા ત્રિકોણને આપણે કેવો કહીએ છીએ? કાટકોણ ત્રિકોણ કહીએ છીએ. ચલો બીજું સાહેબ, જે ત્રિકોણની અંદર ત્રણે ત્રણ ખૂણા 90 ડિગ્રી કરતા નાના હોય, ત્રણે ત્રણ ખૂણા લઘુકોણ હોય. કેવા હોય? લઘુકોણ. તો એવા ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહેવામાં આવે છે. એવા ત્રિકોણને શું કહેવામાં આવે છે? લઘુકોણ ત્રિકોણ આવે છે. ત્રિકોણના ત્રણેય ખૂણા 90 ડિગ્રી કરતા નાના. ત્રિકોણના ત્રણેય ખૂણા 90 ડિગ્રી કરતા નાના એટલે કે ત્રણેય ખૂણા કેવા હોય? લઘુકોણ હોય. તો ત્રિકોણના ત્રણેય ખૂણા કેવા હોય? લઘુકોણ હોય. તો એવા ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? લઘુકોણ ત્રિકોણ કહેવામાં આવે છે. ચલો, જે ત્રિકોણમાં કોઈ પણ એક ખૂણો, તને જિંદગીમાં એનો હોઈ શક્યો, જે ત્રિકોણમાં કોઈ પણ એક ખૂણો ગુરુકોણ હોય, અરે સંધ્યા પઢિયાર, ભાઈ તમે દુનિયાની, હું એમ કહું દુનિયાની બધી ભેંસ કાળી છે તો બધી કાળી વસ્તુ ભેંસ છે, ઊંધું ના સમજો. ભાઈ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 ડિગ્રી. એમાં એક 90 હોય તો બાકીના બે ભેગા થઈને 90 થાય. એ બાકીના બેમાં એક 10 હોય, બીજો 80 હોઈ શકે, એક 20 હોય, બીજો 70 હોઈ શકે, એક 30 હોય, બીજો 60 હોઈ શકે. બાકીના બે હળીમળીને 90 બનાવે, એક ફિક્સ 90 છે. સમજ્યા? હા, એટલે બાકીના બે ખૂણા ફિક્સ નો એક ફિક્સ કહેવાય. વ્યાખ્યા પ્રમાણે જાઓ, ત્રિકોણનો કોઈ પણ એક ખૂણો 90 ડિગ્રી હોય, ત્રિકોણનો કોઈ પણ એક ખૂણો 90 ડિગ્રી હોય તો બાકીના બે ખૂણા કેવા હોય? 90 ડિગ્રી. બે ખૂણા 90 ડિગ્રી કરતા નાના હોય, કેમ કે સરવાળો 90 થાય. હે તો સરવાળો 90 કરો, બે 90 કરતા નાના જ હોય ને. શું કાટકોણ એટલે સર? તો આ કાટ, હે પ્રભુ, એ કોટિકોણ હતો. ત્રિકોણના બે ખૂણાના માપનો સરવાળો 90 ડિગ્રી થાય ને, કોટિકોણ હતો. કાટકોણનો મતલબ જ 90 ડિગ્રી થાય.
કાટકોણનો મતલબ શું થાય? 90 ડિગ્રી થાય. એ કોટી કોણ હતો, એકબીજાના કોટી કોણ. હવે જો જે ત્રિકોણમાં કોઈ પણ એક ખૂણો 90 ડિગ્રી કરતા મોટો હોય તો એવા ત્રિકોણને આપણે જે ત્રિકોણમાં કોઈ પણ એક ખૂણો 90 ડિગ્રી કરતા મોટો હોય તો એવા ત્રિકોણને આપણે ગુરુકોણ ત્રિકોણ કહીએ છીએ. કેવો કહીએ? ગુરુકોણ ત્રિકોણ કહીએ છીએ. ચાલો, તો જે ત્રિકોણમાં કોઈ પણ એક ખૂણો કેવો હોય? ગુરુકોણ, 90 ડિગ્રી કરતા વધુ. હવે કોઈ પણ એક ખૂણો 90 ડિગ્રી કરતા વધુ હોય તો બાકીના બે ખૂણા 90 ડિગ્રી કરતા ઓછા જ થવાના, કેમ કે બાકીના બેનો સરવાળો 90 ડિગ્રી થવાનો. તો બાકીના બે ખૂણા લઘુકોણ થાય. કેવા થાય? લઘુકોણ થાય. ચલો, તો એટલું યાદ રાખો ને દોસ્તો, જે ત્રિકોણમાં કોઈ પણ એક ખૂણો 90 ડિગ્રી હોય તો એને કાટકોણ ત્રિકોણ કહેવાય. સાહેબ, કોઈ પણ એક ખૂણો 90 ડિગ્રી કરતા નાનો હોય, કોઈ પણ એક ખૂણો 90 ડિગ્રી કરતા મોટો હોય તો એને ગુરુકોણ ત્રિકોણ કહેવાય. અને ત્રણે ત્રણ ખૂણા 90 ડિગ્રી કરતા નાના હોય તો એને લઘુકોણ કહેવાય. કેવો કહેવાય? લઘુકોણ કહેવાય. ओके, चलो तो ये थोड़ा ध्यान रखना दोस्तों. તો ત્રિકોણના ખૂણાના આધારે ત્રણે ત્રણ પ્રકારમાં ખબર પડી બધાને? કમેન્ટ કરો ફટાફટ, આગળ જઈએ. ચલો, હવે સમજો, ખાસ હવે સમજો. હવે સમજવા જેવું હવે આવશે દોસ્તો. સમજો જેવું હવે આવ્યું. સ્ક્રીન થોડી કપાય છે એવું મને કેમ લાગે? એક જ મિનિટ દોસ્તો, એક જ મિનિટ. સ્ક્રીન કપાય એવું લાગે છે મને. ઓકે, ડન. હવે જો, ચલો, ધારો કે આ એ છે, ધારો કે આ બી છે, ધારો કે આ સી છે. સમજ, ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુ, ધારો કે શિરોબિંદુ એ થી એની સામેની બાજુના મધ્ય બિંદુને, સામેની બાજુનું મધ્ય બિંદુ એટલે ભાઈ ચલો પેલા તો બી અને સી નું મધ્ય બિંદુ દોરો. મધ્ય બિંદુ એક્ઝેક્ટ વચ્ચે શું આપું? એમ આપું. એમ
ચલો એ અને બી નું મધ્ય બિંદુ અહીંયા દોરો, માની લો એમ પછી એન આપું એન. એ અને સી નું મધ્ય બિંદુ દોરો, અહીંયા ક્યાંક આવશે એમ એન, આને ઓ ધારીએ. શું ધારીએ? વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરજો. ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુથી સામેની બાજુના મધ્ય બિંદુ ને જોડતો રેખાખંડ. અહીંથી શરૂ કરો, સામેની બાજુ એક્ઝેક્ટ વચ્ચે ભાગ પાડો. અહીંથી શરૂ કરો, સામેની બાજુ એક્ઝેક્ટ વચ્ચે ભાગ પાડો. સમજો, ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુથી એની સામેની બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ. જો ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુથી એની સામેની બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ, એને મિત્રો આપણે ત્રિકોણનું શું કહીએ છીએ? મધ્યગા કહીએ છીએ. આને આપણે ત્રિકોણની શું કહીએ છીએ? મધ્યગા કહીએ છીએ. શું કહીએ છીએ? મધ્ય. ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુથી, ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુથી એની સામેની બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ, એની સામેની બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ. ચલો એને આપણે શું કહીએ છીએ? મધ્યગા કહીએ છીએ. શું કહીએ છીએ? મધ્યગા. ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુથી એની સામેની બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ. ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુથી એની સામેની બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ, આને શું કહીએ છીએ? આપણે મધ્યગા કહીએ છીએ. તો અહીંયા કઈ કઈ મધ્યગાઓ મળે દોસ્તો? તો એક તો એમ, રેખાખંડ એમ, રેખાખંડ બીઓ અને રેખાખંડ સીએન. તો આ ત્રણ મધ્યગાઓ મળી, એમ, બીઓ અને સીએન. તો ચલો ત્રિકોણને કુલ કેટલી મધ્યગાઓ મળે દોસ્તો? તો ત્રિકોણને કુલ 3 મધ્યગાઓ મળે. ત્રિકોણને કુલ કેટલી? 3 મધ્યગા મળે, યાદ રાખજો. ત્રિકોણને કુલ કેટલી? 3 મધ્યગા મળે. યસ, હવે જો બધાને મધ્યગા નહીં કહી દ્રષ્ટિ, હે? ચલો, એટલે એ પ્રમાણે યાદ નહીં રાખવાનું, બરાબર? ચલો, જેટલી બાજુ હોય એટલી મધ્યગા મળે એવું નહીં, કેમ કે પછી ચોરસ થઈ જાય તો એ પછી મધ્યગા નહીં થાય, વિકર્ણ થઈ જશે. શું થઈ જશે? વિકર્ણ. એક મિનિટ ભાઈ, એક મિનિટ.
ચલો હવે જુઓ, સોરી ભાઈ, હવે જુઓ તમારા બધાના ફેવરેટ સાહેબ જયેશ સર આયા હતા એટલા માટે 2 મિનિટ. હવે જુઓ, યસ, કોઈ પણ ત્રિકોણ એ 3 જ હોય. હવે હું તમને સમજાવું છું ઘડીક. અહીંયા હું તમને સમજાવું શું કહેવા માંગે છે. અહીંયા એક વિધાને યાદ રાખશું આપણે મિત્રો. કાટકોણ ત્રિકોણ લઈએ, કાટકોણ ત્રિકોણ. ચલો આ લઘુકોણ ત્રિકોણ લઈએ, લઘુકોણ ત્રિકોણ. અને ગુરુકોણ ત્રિકોણ લઈએ, ગુરુકોણ ત્રિકોણ. સમજો, મજા આવશે મિત્રો. મધ્યગા એટલે શું સમજીને યાદ રાખો, મોજ આવશે, ગોખશો નહીં. હજુ એવું છે, સરસ, થેન્ક યુ. હવે જો કોઈ પણ શિરોબિંદુથી એની સામેની બાજુનું મધ્ય બિંદુ અહીંયા જોવાનું. ઓકે, આ શિરોબિંદુથી સામેની બાજુ મધ્ય બિંદુ અહીંયા જોવાનું. આ શિરોબિંદુથી સામેની બાજુ મધ્ય બિંદુ અહીંયા જોવાનું. સાહેબ કોઈ પણ શિરોબિંદુથી સામેની બાજુનું મધ્ય બિંદુ અહીંયા જોવાનું. કોઈ પણ શિરોબિંદુથી સામેની બાજુ મધ્ય બિંદુ અહીંયા જોવાનું. કોઈ પણ શિરોબિંદુથી સામેની બાજુ મધ્ય બિંદુ અહીંયા જોવાનું. કોઈ પણ શિરોબિંદુથી સામેની બાજુનું મધ્ય બિંદુ અહીંયા જોવાનું. કોઈ પણ શિરોબિંદુથી સામેની બાજુ મધ્ય બિંદુ અહીંયા જોવાનું. કોઈ પણ શિરોબિંદુથી સામેની બાજુનું મધ્ય બિંદુ અહીંયા જોવાનું. એટલે ચાહે હું કાટકોણ ત્રિકોણ લઉં, ચાહે હું લઘુકોણ ત્રિકોણ લઉં, કે ચાહે હું ગુરુકોણ ત્રિકોણ લઉં, મને મધ્યગા 3 જ મળે. 3 મધ્યગા ત્રિકોણની અંદરની બાજુએ જ હોય છે. અહીંયા જુઓ દોસ્તો, યાદ રાખજો, ત્રિકોણની મધ્યગા, ત્રિકોણની મધ્યગા હંમેશા, ત્રિકોણની મધ્યગા હંમેશા ત્રિકોણની અંદરની બાજુએ જ હોય છે. ત્રિકોણની મધ્યગા હંમેશા ત્રિકોણની અંદરની બાજુએ જ હોય છે. ચાલ, આટલું ક્લિયર ભાઈ? ચલો, આ વિધાન પૂછાય છે. ત્રિકોણની મધ્યગા હંમેશા ત્રિકોણની અંદરની બાજુએ જ હોય છે. હવે ત્રિકોણની મધ્યગાઓ જે બિંદુએ છેદે, ત્રિકોણની મધ્યગાઓ જે બિંદુએ છેદે એ બિંદુને ત્રિકોણનું મધ્ય કેન્દ્ર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મધ્ય કેન્દ્ર કહેવામાં આવે છે. યાદ રાખજો, ત્રિકોણની, ધ્યાન રાખજો, ત્રિકોણની મધ્યગાઓ જે બિંદુએ છેદે એ બિંદુને ત્રિકોણનું શું કહેવામાં આવે છે? મધ્ય કેન્દ્ર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મધ્ય કેન્દ્ર કહેવામાં. એમ કોમેન્ટ કરતા રહો, મને મજા આવે. હવે આનો એક ભય લાવું, આનો એક ભય. હવે આ ડિફરન્સ જ તમારે સમજવાનો છે. લોકોને આ બંનેમાં જ બહુ કન્ફ્યુઝન હોય. આનો ભય લાવું. સર આ મધ્યગાની ખબર આજ પડી સર, એમ ને? આ સરસ. હવે જો જો ભાઈ, આ હું આવી ગયો, સોરી દોસ્ત.
હા કયો ભાઈ અલા કહું ઉભા તો રહો, મને કન્ફ્યુઝ કરી નાખ્યો તમે. ત્રિકોણ એબીસી સમજો. હવે જો પેલા જૂની વ્યાખ્યા બોલું. ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુથી ત્રિકોણની સામેની બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એને ત્રિકોણની મધ્યગા કહેતા હતા. પણ હવે 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 મધ્ય બિંદુને ગોળી માર દો. મધ્ય બિંદુ હોય કે ના હોય એ મારે જોવા જવાનું નથી. અલા ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુથી એની સામેની બાજુએ દોરેલો લંબ સીધે સીધો 90 ડિગ્રીએ છેદતો હોય, સીધે સીધો 90 ડિગ્રીએ છેદતો હોય. તો ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુથી એની સામેની બાજુએ દોરેલો લંબ, આને મિત્રો આપણે વેધ કહીએ છીએ. શું કહીએ છીએ? વેધ કહીએ. મધ્યગા ને વેદમાં છોકરા બહુ કન્ફ્યુઝ થાય. ફરી મધ્યગા એટલે ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુથી સામેની બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એ 90 ડિગ્રી હોય કે ના હોય જરૂરી નથી, એ મધ્યમાં રાખવાનું હોય. અને ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુથી સામેની બાજુએ દોરેલો લંબ એટલે વચ્ચોવચ હોય એવું જરૂરી નથી, પણ 90 ડિગ્રી છેદે એવું જરૂરી છે. તો આ નંગને આપણે શું કહીશું? વેધ કહીશું. શું કહીશું? વેધ કહીશું. ચલો સાહેબ અહીંયા 90 ડિગ્રી છેદે એવું દોરો તો અહીંયા તો 90 ડિગ્રી છેદે એવું અઘરું કામકાજ છે, પણ સમજી લો 90 ડિગ્રી છેદે છે. હા અહીંયા 90 ડિગ્રી છેદે એવું બોલો સાહેબ. હા સમજી લો 90 ડિગ્રી છેદે છો. હા થોડુંક પેઇન્ટિંગ બેટિંગ. હા તો યાદ રાખજો, યાદ રાખજો કોઈ પણ ત્રિકોણને કેટલા વેધ મળે? 3 મધ્યગા મળે તો 3 શું મળે? વેધ મળે. અને આ વેધ જે હોય વેધ, આ વેધના છેદ બિંદુને આપણે લંબ કેન્દ્ર કહીએ છીએ. શું કહીએ છીએ? લંબ કેન્દ્ર. પેલું મધ્ય કેન્દ્ર હતું, આને કેવું કહેવાય? લંબ કેન્દ્ર. હા હવ મધ્યગાનો ભાઈ વેધ. હવે જુઓ સમજના ભાઈ સમજના. કાટકોણ ત્રિકોણ. ચલો જો એક મિનિટ દોસ્તો, તમને સમજાવવા માટે 1 મિનિટ. ડિજિટલનો ઉપયોગ ક્યારેક તો કરીએ દોસ્ત. એક જ મિનિટ દોસ્તો, એક જ મિનિટ. બસ છેલ્લો છે હવે. એ લોકો વિધાન સ્વરૂપે પૂછે ને એટલા માટે આ બધું નાટક કરવું પડે છે. ભાઈ તમને ક્યાંય મોટો ત્રિકોણ દેખાતો એવું છે? ચલો એક જાતે દોર દો. હાલો જવા દો. એક જાતે દોર દો. એમ સરસ સરસ લ્યો. સમજમાં આવવું જોઈએ, સમજમાં આવવું જોઈએ. ચલો 3 ત્રિકોણ કયા કયા પ્રકારના છે? કમેન્ટ કરો જરા. આ 3 ત્રિકોણ કયા કયા પ્રકારના છે? કમેન્ટ કરો જરાક. હવે જો સાહેબ આને થોડુંક મજા નહીં આવે યાર. ચલો
જવા દો, જે હોય જવા દો, ખોટો ટાઈમ નથી. હવે જો આને કહેવાય લઘુકોણ ત્રિકોણ. મારે જે સમજાવું છે સમજાવ દો, બહુ થઈ ગયું. કહેવાય કાટકોણ ત્રિકોણ. અને આને કહેવાય ગુરુકોણ ત્રિકોણ. આને કેવો કહેવાય? ગુરુકોણ ત્રિકોણ. સાહેબ અહીંયા સીધે સીધો દોર વેદ થાય અંદર, અહીંયા સીધે સીધો વેદ આમ થાય, અહીંયા સીધે સીધો આમ થાય, પણ અહીંયા વેદ પોતે જ થાય. જો આ સીધે સીધો 90 ડિગ્રી છે, સીધો 90 ડિગ્રી છે. જો અહીંયા વેદ, જો અહીંયા સીધો વેદ, આમ વેદ નો થાય, સીધો થાય વેદ, સીધે સીધો. એનો મતલબ શું સમજી શકાય? કે મધ્યગા હંમેશા ત્રિકોણની અંદરની બાજુએ જ હોતી હતી, પણ આપણા વેદ ભાઈ લઘુકોણ ત્રિકોણમાં ત્રિકોણની અંદરની સાઈડ આવે, કાટકોણ ત્રિકોણમાં બાજુ પોતે જ પોતાનો વેદ બને, અને ગુરુકોણ ત્રિકોણમાં બહારની સાઈડ પણ વેદ જાય. વેદ એટલે 90 ડિગ્રી થવું જોઈએ. તો યાદ રાખજો, વેદ હંમેશા ત્રિકોણની અંદર જ હોય એવું જરૂરી નથી. વેદ ત્રિકોણની અંડલ, ત્રિકોણની અંદર, ત્રિકોણ પર તથા ત્રિકોણની બહાર પણ હોઈ શકે. તથા ત્રિકોણની બહાર પણ હોઈ શકે. બરાબર? તો વેદ અને મધ્યગામાં હવે તમારું કન્ફ્યુઝન દૂર થયું હશે એવી તો દોસ્તો હું આશા રાખી શકું. ભલે 10-15 મિનિટ બગાડી છે, પણ શાંતિથી આપણે આને સમજ્યા છીએ. તો મધ્યગા અને વેદ વચ્ચેનો જે ડાઉટ હતો એ ક્લિયર થઈ ગયો દોસ્તો? ઓકે. હા, બને ને? એક આમ અને એક આમ બનશે. કોઈ પણ ત્રિકોણમાં 3 વેદ બને. ચલો, તો આપણે આટલું યાદ રાખવાનું. જો ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુથી એની સામેની બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એને ત્રિકોણની મધ્યગા કહેવાય. ત્રિકોણને 3 મધ્યગાઓ મળે, અને 3 મધ્યગાઓ હંમેશા કોઈ પણ ત્રિકોણ હોય મધ્યગાઓ હંમેશા ત્રિકોણની અંદરની બાજુએ જ હોય. ચાલો, ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુથી સામે દોરેલો લંબ સીધી લાઈન, હવે આ સીધી લાઈન આમ થાય તો પોતે જ છે, અહીંયા તો સીધી લાઈન બહાર જાય, આમ તો દોઢી થઈ જાય, મધ્યગા અંદર જાય, વેદ બહાર જાય છે. એનો મતલબ યાદ રાખજો, ત્રિકોણને કુલ 3 વેદ હોય, પણ વેદ ત્રિકોણ અંદર પણ હોઈ શકે. ચલો, અંદર ક્યારે હોય દોસ્તો? અંદર ક્યારે હોય? કયા ત્રિકોણમાં? લઘુકોણ ત્રિકોણમાં. ત્રિકોણ ઉપર ક્યારે હોય? કાટકોણ ત્રિકોણમાં. તથા ત્રિકોણની બહાર એટલે ક્યારે હોય દોસ્તો? ગુરુકોણ ત્રિકોણ. ઓકે, ચલો હવે જુઓ. હવે જો ત્રિકોણની કોઈ પણ એક બાજુને બહારની સાઈડ લંબાવવામાં આવે ડી બિંદુ સુધી, કોઈ પણ બિંદુ ડી સુધી. ત્રિકોણની કોઈ પણ એક બાજુને બહારની સાઈડ ડી બિંદુ સુધી લંબાવવામાં આવે છે, માની લો. તો અહીંયા જે ખૂણો બને છે બહારની સાઈડ, અહીંયા જે ખૂણો બને છે એને આપણે ત્રિકોણનો બહિષ્કોણ કહીએ છીએ. આ ખૂણાને આપણે કેવો કહીએ છીએ? બહિષ્કોણ કહીએ. અને
અને આ જે શિરોબિંદુએ બહિષ્કોણ બને છે, કયા શિરોબિંદુએ બહિષ્કોણ બન્યો? સી બિંદુ. જે શિરોબિંદુએ બહિષ્કોણ બને છે એના સિવાયના શિરોબિંદુએ બનતા ખૂણાને અંતઃસમ્મુખ કોણ કહેવાય. કેવા કહેવાય? અંતઃસમ્મુખ કોણ. આવા ખૂણાને કેવા કહેવાય? અંતઃસમ્મુખ કોણ કહેવાય. હવે જો સમજીએ, ખાલી નામ યાદ રાખી લો. ત્રિકોણની કોઈ પણ એક બાજુને બહારની સાઈડ લંબાવવામાં આવે, ત્રિકોણની કોઈ પણ બાજુને બહારની સાઈડ લંબાવવામાં આવે અને જે બહારની સાઈડ ખૂણો બને છે એને આપણે ત્રિકોણનો બહિષ્કોણ કહીએ છીએ. શું કહીએ છીએ? ત્રિકોણનો બહિષ્કોણ. અને જે શિરોબિંદુએ બહિષ્કોણ બને છે એના સિવાયના જે શિરોબિંદુ હોય અને ત્યાં જે ખૂણો બને એને ત્રિકોણના અંતઃસમ્મુખ કોણ કહેવામાં આવે છે. એને ત્રિકોણના શું કહેવામાં આવે છે? અંતઃસમ્મુખ કોણ કહેવામાં આવે છે. अब देखना भैया, अब देखना भैया, क्या देखेंगे सर? हवन करेंगे. देखो સાહેબ આપણે સારી જગ્યાએ સમજીએ. ધારો કે આ 50 ડિગ્રી છે, 60 ડિગ્રી છે અને આ 70 ડિગ્રી. સમજો, મજા આવશે. ડેફિનેશન લખાઈ ગયા પેલા સમજી લો. સમજવા પર ફોકસ કરો. લખવા ઉપર લખેલું ચોપડામાં છે, ચોપડીઓમાં છે, જીસીઆરટીમાં છે, એનસીઆરટીમાં છે, રેફરન્સ બુકોમાં છે. સમજણ ક્યાંય નથી. સમજો સાહેબ, તમે મને કહેશો હો આ લાઈને લોબી 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 ઓમ કરું લ્યા, લોબી લોબી ઓમ કરું. સાચે સાચું બોલજો, ટેન્શન લીધા વગર બોલજો, કોઈ ટેન્શન નહીં. સાહેબ તો આ છે આખે આખું 180 ડિગ્રી થવું જોઈએ કે નહીં? હા શું કહેતું લે, આ 180 ડિગ્રી થવું જોઈએ કે નહીં? તમે કહો હા સાહેબ, સીધી લાઈન હોય તો 180 ડિગ્રી થવી જ જોઈએ. રેખિક જોડના ખૂણા બનાવે સાહેબ. હા તો આ 70 હોય તો બહારની સાઈડ કેટલું હોય? આ 70 હોય તો બહારની સાઈડ, આ 70 છે તો આમ બહારની સાઈડ કેટલું હોય? 110 હોય કે ના? આટલી ખબર પડી? કમેન્ટ જીકો, જીકો લ્યા, કમેન્ટ જીકો. હવે જો આ 110 કઈ રીતે મળે ખબર છે? આ બંને ખૂણાનો સરવાળો કરો. 50 60 કેટલું થાય? 110 થાય. 50 60 કેટલું થાય? 110 થાય. અને એટલે ચોપડીમાં આમ આમ પીળા કલરનું લખેલું, જાણવા જેવું લખેલું ને એમ એક કોઠામાં આપ્યું છે. આવું એક કોઠામાં આપ્યું છે. શું આપ્યું છે? કે ત્રિકોણના બહિષ્કોણનું માપ, ત્રિકોણના કોઈ પણ બહિષ્કોણનું માપ બરાબર કેટલું હોય? તો એમના અંતઃસમ્મુખ કોણના સરવાળા જેટલું. ત્રિકોણના બહિષ્કોણનું માપ બરાબર એમના અંતઃસમ્મુખ કોણનો સરવાળો. સ્ટાન્ડર્ડ 7 ની બુકમાં છે. હા બરાબર. એ શું કહેવા માંગે છે? તો સાહેબ આ બહિષ્કોણ બને તો આ બેનો સરવાળો થાય. ચલો ટોટલ આપણે બહિષ્કોણ બનાવી. હાલો પાછા પેલા ભાઈ માર્કેટમાં લેતા આવી. હાલો ભાઈ કે શાંતિથી આવી જજે, કોઈ ટેન્શન ટાઈમ બગડ્યા વગર. બાકી મારી બેન પાડી દેવું તને કે ક્યાં ગયો ભાઈ? હાલ ભેરું હાલ. જો A B ચલો હવે જો મિત્રો
બ્લર આવતું હતું, ક્લિયર થઈ ગયું કે ત્યાં મેં આકૃતિ દૂર નાખી. ચલો મિત્રો, આ θ1 લઈએ, આ θ2 લઈએ અને આ θ3 લઈએ. ચલો મિત્રો, અહીંયા બહિષ્કોણ નંબર 1, તો આ બહિષ્કોણ આલ્ફા, આલ્ફાની વેલ્યુ કેટલી થાય? અહીંયા બહિષ્કોણ બન્યો તો આ સિવાયના જે ખૂણા છે θ1 વત્તા θ2, θ1 વત્તા θ2. ચલો અહીંયા દોસ્તો બહિષ્કોણ બન્યા. ચાલો હવે જુઓ, સોરી ભાઈ આજે ડિસ્ટર્બન્સ બહુ આવે છે, પણ થોડું સહન કરી લો યાર સાહેબ. આ બીટા હોય બીટા, તો બીટા બરાબર કેટલું થાય? θ2 વત્તા θ3. આ ત્રીજો ગામા, તો 2 ની આગળ બન્યો θ1 વત્તા θ3. મતલબ જે શિરોબિંદુ એ આપણો બહિષ્કોણ બને છે એના સિવાયના શિરોબિંદુએ બનતા ખૂણાને એના માટેના અંતઃસમૂહ કોણ કહેવામાં આવે છે. સમજ્યા લે? કમેન્ટ કરો લે. જણાવજો, જોઈએ કેટલું તમારામાં નોલેજ છે. સુરેશભાઈ 100% આવે મારા વાલા. મેં 3 વેધની વાત નથી કરી. મેં એવું કીધું છે કે ત્રિકોણની અંદર વેધ ત્રિકોણની ઉપર પણ હોઈ શકે, ત્રિકોણની અંદર પણ હોઈ શકે અને ત્રિકોણની બહાર પણ હોઈ શકે. બધે બધા ત્રિકોણની અંદર હોય, બધે બધા ત્રિકોણની બહાર હોય એવું નથી કીધું.
કોઈ તો ત્રિકોણની બહાર હોઈ શકે કે નહીં? એટલે વિધાન તમને એવું પૂછે કે ત્રિકોણમાં ત્રણેય વેદ ત્રિકોણની અંદર જ હોય છે હંમેશા, તો ખોટું. કાટકોણમાં એની ઉપર હોય, ગુરુકોણમાં એની બહાર હોય. બહિષ્કોણ થીટા બરાબર 30 + 50 કેટલું થાય? 80. આ હો કોણ લાવ્યું લ્યા? મારા વાલા આ રે ને આ હો થાય દોસ્ત. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 ડિગ્રી થાય. એમાં 30 આ 50 તો આ કેટલું થાય? 100 થાય. હવે આ 180 બનાવવા આને તો 12 તો 80 જ બનાવવું પડે ને લ્યા. અંત સમૂહ કોણના સરવાળા જેટલું થાય યાર. કોઈ પણ ત્રિકોણને 3 બહિષ્કોણ મળે. કેટલા મળે? 3 બહિષ્કોણ મળે. ચલો ઘડીક ફ્રેશ થઈ ગયે, જવા દો. ઘડીક ફ્રેશ થઈ જઈએ, થોડા દાખલા જોઈ લઈએ. ચાલો હવે જો ચલો આટલું ક્લિયર થઈ ગયું ભાઈ? કમેન્ટ કરો ફટાફટ. ચલો તમે આ જુઓ ને, આ તોય ખબર પડી જાય. કિરણ એ બી તરત ખબર પડે. કિરણ એ હા બચ્ચું અલા હાલો, આને કેમ દર્શાવાય? એ બી રેખા. રેખા જીવા બાકી છે હજુ, બરાબર. જીવા વર્તુળમાં આવશે. હજુ તો આપણે છે ને સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણના આધારે આપણે જો સમય, ઝડપ ને અંતર, ટ્રેન વાળા દાખલા પણ જોઈશું. શાંતિ સાથે ભણવાનું છે, ટેન્શન લેવાનું થતું જ નથી મારા વાલા. જોઈએ 3 અસમરેખ બિંદુ છે. 3 અસમરેખ બિંદુને જોડતા રેખાખંડ. આના યોગ ગણ બધું ભેગું શું બને? ત્રિકોણ બને. શું બને? ત્રિકોણ. અરે યાર, વર્તુળ ક્યાં અહીંયા આવી ગયું? ચાલો
કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય તો બાકીના બે ખૂણા કેવા હોય દોસ્તો? લઘુકોણ જ હોય. કેવા હોય? લઘુકોણ જ હોય. ઓકે, સરસ. ચલો એક કામ કરીએ, પેલા હું તમને બંધ આકૃતિ બધી માહિતી આપી દઉં, પછી આપણે બીજી બધી વાત કરીએ. હાલો, ચલો ચલો પછી નહીં તો પછી એમ થાય કે આ બાકી ના કરતા બેટર છે. ચલો, હજુ આનું ક્ષેત્રફળ ઘનફળ એ ચેપ્ટર તો આખું બાકી જ છે. આ તો જસ્ટ થિયરી સમજીએ છીએ. હવે જો મિત્રો, 3 અસમરેખ બિંદુને ગોળી મારો. હવે 4 અસમરેખ બિંદુને જોડતો રેખાખંડ. ચલો જોડો તો ભાઈ. આ રેખાખંડ, આ રેખાખંડ, આ રેખાખંડ અને આ રેખાખંડ. 4 અસમરેખ બિંદુને જોડતા રેખાખંડના યોગગણને શું કહેવાય? ભાઈ આ તમને કેવું દેખાય છે? કમેન્ટ કરો, આને શું કહેવાય? એટલે આમાં ક્યાં એબીસીડી છે એ કરો છો? ક્યાં ચોરસ છે? ગપ્પા નહીં મારવાના. ચતુષ્કોણ છે. શું કહેવાય? ચતુષ્કોણ. 4 ખૂણા વાળું ચતુષ્કોણ, 5 ખૂણા વાળું પંચકોણ, 6 ખૂણા વાળું ષટ્કોણ, 7 એમ એ રીતે. બરાબર. 3 ખૂણા વાળું ત્રણકોણ, ત્રિકોણ. 3 ખૂણા વાળું ત્રણકોણ એટલે કે ત્રિકોણ. બરાબર. ચાલો, ચાલો હવે જો તો દોસ્તો યાદ રાખજો, ચતુષ્કોણમાં પણ વિશિષ્ટ પ્રકારના ચતુષ્કોણ હોય. પહેલો ચતુષ્કોણ એવો છે કે જેની ચારે ચાર બાજુ સરખી હોય. જે ચતુષ્કોણની ચારે ચાર બાજુ સરખી હોય અને ચારે ચાર બાજુ સરખી હોવાથી ચારે ચાર ખૂણા સરખા થાય, તો એવા ચતુષ્કોણને આપણે શું કહીએ છીએ? આ વિશિષ્ટ પ્રકારના ચતુષ્કોણનું આપણે નામ આપીએ છીએ ચોરસ. શું નામ આપીએ છીએ? ચોરસ. અને ચોરસને અંગ્રેજીમાં કહેવાય દોસ્તો સ્ક્વેર. ચોરસને અંગ્રેજીમાં શું કહેવાય? સ્ક્વેર. પણ અંગ્રેજી મીડિયમ ચો ભણવાનું આપણે? સોનું મનું ઘરે જાને કે. ચલો ધારો કે એબીસીડી આ ચતુષ્કોણ છે, વિશિષ્ટ પ્રકારનો છે, ચોરસ કીધો. કોઈ પણ ચતુષ્કોણના સામસામેના શિરોબિંદુને જોડતો રેખાખંડ, એને આપણે વિકર્ણ કહીએ છીએ. શું કહીએ છીએ? વિકર્ણ કહીએ છીએ. તો અહીંયા એક વિકર્ણ દોસ્તો એસી છે. અલા ચમ આમ થયું? ડી આવે ને. અને બીજો વિકર્ણ કયો છે દોસ્તો? બીડી છે. એક વિકર્ણ એસી છે અને બીજો વિકર્ણ બીડી છે. ચલો ડન. ચાલો ચાલો तो याद रखो, चौरस किसको बोलते हैं? कि जेनी चारे बाजू सरखी, जेनी चारे बाजू समान अने जेना चारे खूणा समान. अने जेना चारे खूणा समान. હવે જો મજા આएगा, अब मजा आएगा. अब जो समझने वाले हैं ना वो भूखा काटेगा. દોસ્તો આ બંને વિકર્ણ છે, આ સાહેબ છે. આ બંને વિકર્ણ કેવા હોય? સરખા હોય કે સરખા ના હોય? કમેન્ટ કરો તો ચોરસના બંને વિકર્ણ મિત્રો કેવા હોય છે? સમાન હોય છે.
ચોરસના બંને વિકર્ણ કેવા હોય છે? સરખા હોય છે. હા, ચોરસના ખૂણા 90 ડિગ્રી છે. 90 ડિગ્રી છે. ચારે ખૂણા સરખા ને કેટલા ડિગ્રી? 90 ડિગ્રી. કેટલા ડિગ્રી? 90 ડિગ્રી. બરાબર. હવે જુઓ, બીજો વિશિષ્ટ પ્રકારનો જે છે નંગ એ આવો છે, જેની બધી બાજુ સરખી નહીં, પણ ખાલી ને ખાલી હોમ એની બાજુ સરખી. બધી બાજુ સરખી નહીં, પણ સામ સામેની બાજુ સરખી. યાદ રાખજો. તો જે ચતુષ્કોણમાં સામ સામેની બાજુ, આ લંબાઈ તો આ લંબાઈ, આ પહોળાઈ તો આ પહોળાઈ, જે ચતુષ્કોણમાં સામ સામેની બાજુ સરખી હોય એવા વિશિષ્ટ પ્રકારના ચતુષ્કોણને આપણે લંબચોરસ કહીએ છીએ. શું કહીએ છીએ? લંબચોરસ કહીએ છીએ. યસ યસ. હવે જુઓ સાહેબ, લંબચોરસમાં બધી બાજુ સરખી ના હોય, પણ કેવી હોય? સામ સામેની બાજુ સરખી હોય. બધી બાજુ સરખી ના હોય. શું હોય? સામ સામેની બાજુ સરખી હોય. હવે અહીંયા પણ ચારે ખૂણા તો કેવા થવાના? સરખા જ થવાના છે. અહીંયા પણ ચારે ખૂણા કેવા થવાના છે? સરખા થવાના છે. ચારે ખૂણા સરખા. ચારે ખૂણા સરખા હોય એટલે બધા ખૂણા કેટલા કેટલા ડિગ્રીના થાય? 90 ડિગ્રીના થાય. કેટલા કેટલા ડિગ્રીના થાય? 90 ડિગ્રીના થાય. યસ. હવે શું દોસ્તો અહીંયા વિકર્ણ સરખા હશે કે નહીં હોય? કોમેન્ટ કરો ને ભાઈ. હા, તો અહીંયા પણ દોસ્તો બંને વિકર્ણ કેવા હોય છે? સરખા હોય છે. કઈ રીતે શોધવાનું એ બધું આપણે ક્ષેત્રફળ ઘનફળમાં જોઈશું. ચિંતા ના કરો. યસ યસ યસ. હવે જો મિત્રો, હું તમને એક મસ્ત વિધાન પૂછું છું. તમારી સોસાયટીની અંદર બધા મકાન એક સરખા હોય? કેમ ના હોય? ઠાકોર ભૂપેન્દ્રસિંહ, આવું કરવાનું યાર. તમારી સોસાયટીની અંદર બધા મકાન એક સરખા હોય તો સામ સામેના મકાન પણ એક સરખા છે એવું કહેવાય કે ના કહેવાય? તમારી સોસાયટીની અંદર બધા જ મકાન એક સરખા હોય તો સામ સામેના મકાન પણ એક સરખા છે એવું કહેવાય કે ના કહેવાય? કહેવાય. તો અહીંયા ચારે બાજુ સમાન હોય તો સામ સામેની બાજુ એ સરખી કહેવાય. તો યાદ રાખજો, બધા ચોરસને લંબચોરસ પણ કહી શકાય. આ કોણ આવ્યું કોમેન્ટ કરવા? ઉભા રહો લે. કોણ આવ્યું આ કોમેન્ટ કરવા? 6 વાગે લેક્ચર છે. હા દીક્ષિતા મોરી, તો શું કરીએ બોલો ભાઈ? હજુ 4:30 થયા છે દોસ્ત. ભાઈ ના મજા આવતી હોય, કંટાળો આવતો તો આપણે બંધ કરી દો. મારે જબરજસ્તી તમને ભણાવવું છે જ નહીં દોસ્ત. તો વાંધો નહીં. હવે જુઓ સાહેબ, ચારે બાજુ સમાન હોય તો સામ સામેની બાજુ એ સરખી તો કહેવાય જ. એટલે યાદ રાખજો, બધા ચોરસને લંબચોરસ પણ કહી શકાય. વિધાન સાચું છે. યાદ રાખજો, ચોરસ
બધા જ ચોરસને લંબચોરસ કહેવાય. કેમ? લંબચોરસ કોને કહેવાય? લંબચોરસ કોને કહેવાય? સામ સામેની બાજુ સરખી, અલા બધી બાજુ સરખી હોય તો સામ સામેની સરખી તો કહેવાય કે નહીં? એટલે બધા ચોરસ લંબચોરસ છે. પણ તમે એટલું કહો, ખાલી હામ હામેના મકાન સરખા હોય તો બધા સરખા છે એવું કહેવાય ખરું? ખાલી તમારા હામ હામેના મકાન સરખા હોય તો બધા સરખા છે એવું કહેવાય નહીં. તો બધા ચોરસ લંબચોરસ કહેવાય, પણ ખાલી સામ સામેની બાજુ બે બાજુ હરખી હોવાથી ચારે હરખી કહેવાય નહીં. તો સાહેબ બધા લંબચોરસ ચોરસ નથી. વિધાન યાદ રાખો, બધા ચોરસ લંબચોરસ છે, પરંતુ બધા લંબચોરસ ચોરસ આજે નહીં, કાલે નહીં, ક્યારેય નથી. યસ, લંબચોરસ ચોરસ નો કહેવાય, ચોરસ ને લંબચોરસ કહેવાય. પૂછાઈ શકે 100%. હજુ તો ઉભા રહો, હજુ ઉભા રહો, ઘડી કાઢવા રહ્યો. ચલો હવે મજા આવશે. જો હવે મજા આવશે. જો આ એક નહીં, આવા હજુ નંગો ઘણા આવશે. લે ભાઈ, આ ચોરસ છે, આ લંબચોરસ છે. સમજો ભાઈ, આની અંદર ટાઈમ એટલે લઈએ છે કે આ વસ્તુ કેવી છે, ગોખવાથી ભૂલાઈ જવાશે. એકવાર સમજી લેશો ને પછી વાંચશો ને તો મોજ આવશે. હા હા નિકુંજભાઈ, એ બધું જ લખાવ દોસ્તો, ચિંતા ના કરો. હવે જો ભાઈ, આ ચોરસ છે, આ ચોરસ, ધારો કે ચોરસ બોક્સ ઉપર બેસી જાવ, લે તમે ઉપર બેસી જાવ, વજન મૂકો તો આમ થઈડાઈ જાય કે નહીં થઈડાય? કેવું થઈડાઈ જાય? આમ થઈ જાય, આવું થઈ જાય. આ મજા ના આવી, કઈ વાંધો નહીં. આમ બાજુ તો એની એ જ રે, પણ ખૂણા ભમી જાય. શું ભમી જાય? ખૂણા ભમી જાય. ખૂણા ભમી જાય. હવે ખૂણા 90 ડિગ્રી નો રહે. લંબચોરસ ઉપર વજન મૂકો આમ તો આમ ઠેડાઈ જાય, કે તો આમ ઠેડાઈ જાય, તો આવું થાય. લંબાઈ લંબાઈ, પહોળાઈ પહોળાઈ, પણ ખૂણા ભમી જાય. હવે જો ચોરસ ના ખૂણા રમણ ભમણ થઈ જાય તો એને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. ખાલી બાજુ સરખી, એમ ચોરસ નો કહેવાય. એને કેવો કહેવાય? સમબાજુ ચતુષ્કોણ કહેવાય. જો આ લંબચોરસ ના ખૂણા બદલાઈ જાય, ખૂણા 90 ના રહે, તો એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. કેવો કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ. કેવો કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે જો વિધાન ભૂક્કા કાઢે એમ યાદ રાખશો. આપણે વિકર્ણ નતા સાઈડ મૂકી દો. હવે જો ભાઈ, આની શરત શું હતી? બધી જ બાજુ સમાન, બધા જ ગુણા સમાન. લંબચોરસમાં શું હતું? સામ સામેની બાજુ સમાન.
બધા જ ખૂણા સમાન. અહીંયા બધી જ બાજુ સમાન, ખૂણાની કોઈ વાત નથી કરી. અહીંયા સામ સામેની બાજુ બાજુ સમાન, ખૂણાની કોઈ વાત નથી કરી. હવે જોજો ભાઈ, ચોરસ, ચોરસ એટલે શું કહેવાય? બધી જ બાજુ સમાન ને બધા જ ખૂણા સમાન. ચોરસ ની વાત કરીએ સાહેબ, શું ચોરસ લંબચોરસ બને? લંબચોરસ શું કહેતો હતો? સામ સામેની બાજુ સમાન. એટલે બધી બાજુ સમાન હોય ને તો સામ સામેની બાજુ તો સમાન થાય જ. ચલો સમ બાજુ શું કહેતો હતો? બધી જ બાજુ સમાન. આ કે મારે બધી બાજુ સમાન છે, જો ઉપરથી એક્સ્ટ્રા છે, બધા ખૂણાએ સમાન છે. આ શું કે સામ સામેની બાજુ સમાન. આ કે બધી સમાન હોય ને તો સામ સામેની સમાન હોય. તો પહેલું વિધાન બરાબર મગજમાં ફિટ કરો. ચોરસ છે ને બધું જ બને. બધા જ ચોરસ ને લંબચોરસ કહેવાય, બધા જ ચોરસ ને સમબાજુ ચતુષ્કોણે કહેવાય, બધા જ ચોરસ ને સમાંતર બાજુ ચતુષ્કોણે કહેવાય. ચેક કરો સાહેબ, બધી બાજુ સમાન હોય ને સમબાજુ કહેવાય કે હા મારે બધી બાજુ સમાન છે હો. આ આવું કે સામ સામેની બાજુ સમાન હોય તો સમાંતર કહેવાય કે હા મારે સામ સામેની બાજુ સમાન તો છે હો. આ કે સામ સામેની બાજુ સમાન ને ખૂણાએ સમાન. આ કે સામ સામેની બાજુએ સમાન છે ને ખૂણાએ સમાન છે હો. એટલે આ ચોરસ જે છે ને શું કે આપણે બધું બનીએ, આપણે ફૂલ ઈચ્છાધારી નાગીન છીએ. એનો મતલબ બધા જ ચોરસ લંબચોરસ છે, સાચું. બધા જ ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે, સાચું. બધા જ ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, સાચું. બીજું જો દોસ્તો, ડાબાથી જમણી બાજુ જાઓ ત્યારે વિધાન કેવું થાય? સાચું થાય. પણ ધ્યાન રાખવું, લંબચોરસ, લંબચોરસ જેવું કઈ દેખાય? સામ સામેની બાજુ સરખી. આ કે બધી હરખી હોવી પડે. આ કે મારે બધી હરખી હોય ખરી નાય હોય. એટલે બધા લંબચોરસ સમબાજુ ન કહેવાય. આ કે સામ સામેની સરખી, આ કે મારે હામ હામેની હરખી. તો બધા લંબચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. બધા જ લંબચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. પણ બધા સમાંતર બાજુ ચતુષ્કોણ લંબચોરસ ના કહેવાય. અહીંયા બે શરત છે. ખાલી સામ સામેની હરખી હોવાથી મેળ ન આવે, ખૂણાએ સરખા હોવા જોઈએ. અહીંયા ખૂણા સરખા હોય એવું કીધું નથી. બરાબર છે. તો આ ચાર પ્રકારના ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ આવશે, પણ આપણે ક્ષેત્રફળમાં જોઈશું. અત્યારે જોવો નથી, અત્યારે જોવો નથી. વિધાને ગોળી મારો, વિધાને એમાં જોઈશું. બસ ખાલી એટલી ખબર પડે, આને ચોરસ કહેવાય, આને લંબચોરસ કહેવાય, આને સમબાજુ કહેવાય, આને સમાંતર બાજુ કહેવાય. બધી બાજુએ સરખી, બધા ખૂણાએ સરખા. સામ સામેની બાજુ સરખી, બધા ખૂણા સરખા. બધી બાજુ હરખી, ખૂણાની વાત નથી કરી. હામ હામેની બાજુ હરખી, ખૂણાની વાત નથી કરી. નજર માર લ્યો, ખોલ્યો, જોઈ લો, એકવાર જોઈ લો. આવશે, આવશે. હવે જો, હવે જે વ્યાખ્યા કરવા જઈ રહ્યો છું એ બહુ મસ્ત મજાની વ્યાખ્યા છે. જોજો, સમજો દોસ્તો, પછી તો વાંચી લઈશું આપણે. કોઈ એક બિંદુથી કોઈ એક બિંદુથી સમાન અંતરે આવેલા
આ બિંદુથી સમાન અંતરે આવેલા, આ બિંદુથી સમાન અંતરે આવેલા કોઈ એક બિંદુથી સમાન અંતરે આવેલા કોઈ એક બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુને જોડતા યોગગણને, આ તમામ બિંદુને જોડતો યોગગણ સરવાળો, તમામ બિંદુને જોડતા યોગગણને શું કહેવાય? બોલો તો લે, ગુજરાતી બોલો ને હિતેશ બાપુ, હિતેશ ભાવ. વર્તુળ કહેવાય. સર આ કોરોના છે? ના ભાઈ, આ ક્યાં કોરોના છે? કાઢો કાઢો, કોરોના હોય કાઢો. કોઈ એક બિંદુથી ચલો સમાન અંતરે, એક અહીંયા આવ્યું હોય, જેટલું હોય એટલું, 5 હોય તો આ 5, આ 5, આ 5, આ 5, આ 5. કોઈ એક બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુના યોગગણને, તમામ બિંદુના યોગગણ શું કહેવામાં આવે છે? વર્તુળ કહેવામાં આવે છે. એટલે હું વર્તુળ દોરીને સમજાવું તમને, વોચ કરો. કોઈ એક બિંદુથી, આ બિંદુ છે, કોઈ એક બિંદુથી સમાન અંતરે આવેલા, આ બાજુ જે હોય એટલું જ આ બાજુ હોય, કોઈ એક બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુના યોગગણને શું કહેવામાં આવે છે? વર્તુળ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વર્તુળ કહેવામાં આવે છે. હવે આ જુઓ મિત્રો, જે બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુ હોય, જે બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુ હોય એ બિંદુને આપણે વર્તુળનું શું કહીએ છીએ? કેન્દ્ર કહીએ છીએ. એ બિંદુને વર્તુળનું શું કહીએ છીએ? કેન્દ્ર કહીએ છીએ. જીવા નહીં, ઘડી કડવા રહ્યો. વર્તુળના કેન્દ્રથી વર્તુળની સપાટી પરનું કોઈ પણ બિંદુ લઈ લો. વર્તુળના કેન્દ્રથી વર્તુળની સપાટી પરનું કોઈ પણ બિંદુ લઈ લો. વર્તુળના કેન્દ્રથી વર્તુળની સપાટી પરના કોઈ પણ બિંદુને જોડતો રેખાખંડ તમે લઈ લો દોસ્તો, કોઈ પણ બિંદુને જોડતો રેખાખંડ લઈ જો, એને વર્તુળની શું કહીએ છીએ? ત્રિજ્યા કહીએ છીએ. એને વર્તુળની શું કહીએ છીએ? ત્રિજ્યા કહીએ છીએ. એને વર્તુળનું શું કહેવાય દોસ્તો? ત્રિજ્યા કહેવાય. શું કહેવાય? ત્રિજ્યા. ચલો ઓકે, હવે જો સાહેબ, વર્તુળની સપાટી પરના કોઈ પણ બે બિંદુ, વર્તુળની સપાટી પરના કોઈ પણ બે બિંદુ, વર્તુળની સપાટી પરના કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડ, વર્તુળની સપાટી પરના કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડ, એને વર્તુળની શું કહેવાય દોસ્તો? જીવા કહેવાય. એને વર્તુળની શું કહેવાય? જીવા કહેવાય. યસ. અને કોઈ કે સાહેબ આ એક બિંદુ ને આ એક બિંદુ લઉં તો હાલે? હા હા, વર્તુળની સપાટી પરના કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડ, એને શું કહેવાય? જીવા કહેવાય. શું કહેવાય? જીવા કહેવાય. પણ જો એ જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય, આમ સીધી પસાર થાય, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને આપણે શું કહીએ છીએ? વ્યાસ કહીએ છીએ. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો શું કહેવાય? વ્યાસ કહેવાય. જીવીબા, હા જીવીબા. પણ સાહેબ આ વ્યાસ તો શું કરે છે? અહીંથી અહીંયા ને અહીંથી અહીંયા, કેન્દ્રથી આ બાજુ અને કેન્દ્રથી આ બાજુ, કેન્દ્રથી સપાટીને ત્રિજ્યા આર કહેવાય, રેડિયસ અહીંયા ત્રિજ્યા આર કહેવાય. તો વ્યાસમાં 2 વખત ત્રિજ્યા આવી. વ્યાસમાં કેટલી વખત ત્રિજ્યા આવી? 2 વખત ત્રિજ્યા આવી. એનો મતલબ યાદ રાખજો દોસ્તો, વ્યાસ બરાબર 2 વખત ત્રિજ્યા થાય. વ્યાસ બરાબર શું થાય? 2 વખત ત્રિજ્યા થાય.
વ્યાસ બરાબર શું થાય? 2 વખત ત્રિજ્યા થાય. ચલો સમજો, ટેન્શન ના લો. હાલો, આને કહેવાય વર્તુળનું કેન્દ્ર, આને કહેવાય વર્તુળનું કેન્દ્ર, આને કહેવાય વર્તુળનું કેન્દ્ર, આને કહેવાય વર્તુળનું કેન્દ્ર. હવે જો સાહેબ, કેન્દ્રથી વર્તુળની સપાટી પરના કોઈ બિંદુને જોડતો રેખાખંડ હોય ને ત્રિજ્યા કહેવાય. અને ત્રિજ્યાને આર વડે દર્શાવાય. શેના વડે? આર વડે. સાહેબ, વર્તુળની સપાટી પરના કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડ હોય તો એને દોસ્તો આપણે જીવા કહીએ. શું કહીએ? જીવા. સાહેબ, એ જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય, એ જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય જીવા, પણ એ શું બને? વ્યાસ બને. તો યાદ રાખજો, દરેક વ્યાસને જીવા તો કહેવાય, વ્યાસ હોય જીવા તો કહેવાય, પણ દરેક જીવાને વ્યાસ ના કહેવાય. આ જીવા છે પણ વ્યાસ નથી, આ જીવા છે પણ વ્યાસ નથી. ઢગલો જીવાઓ દોરી શકું, બધી વ્યાસ ના બને, પણ જેટલા વ્યાસ હોય એ જીવા તો થવાના જ છે. એટલે અહીંયા તમે યાદ પણ રાખી શકો, તમે યાદ પણ રાખી શકો. શું યાદ રાખી શકો સાહેબ? ચાલો હવે જુઓ, હવે જુઓ, સૌથી મોટી જીવા, સૌથી મોટી જીવા એને આપણે શું કહેવાય? વ્યાસ. વ્યાસ એ સૌથી મોટી જીવા છે. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહેવામાં આવે છે. ઓકે, હવે જો યસ યસ, અને આ જે વ્યાસ થશે, વ્યાસ, ઓકે, તો જો વ્યાસ છે ને એ આ બાજુ ત્રિજ્યા કહેવાય ને આ બાજુ ત્રિજ્યા કહેવાય. વ્યાસને ડાયાગોનલ, સોરી, વ્યાસના ડાયામીટર ડી કહેવાય. તો ડી બરાબર 2 વખત ત્રિજ્યા, 2r. એટલે વ્યાસ બરાબર શું થાય? 2 વખત ત્રિજ્યા થાય. વ્યાસ બરાબર શું થાય? 2 વખત ત્રિજ્યા થાય. તો વર્તુળ વિશે અત્યારે બેઝિક આટલી માહિતી તમને ખબર હોવી જરૂરી છે. ચાલો હવે જો, હાલો ઘડીક મોજ કરી લો. હાલો, ઘડીક મોજ કરી લો. હાલો, જે બે ખૂણાના માપનો સરવાળો 90 ડિગ્રી મળે એ બંને ખૂણાને એકબીજાના કોટિકોણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? કોટિકોણ કહેવામાં આવે. જોરદાર, જોરદાર.
વર્તુળની મોટામાં મોટી જીવાને ખાલી જગ્યા કહેવામાં આવે. શું કહેવામાં આવે? ખાલી જગ્યા કહેવામાં આવે. વર્તુળની મોટામાં મોટી જીવાને વ્યાસ કહેવામાં આવે. જીવીબા વ્યાસ. આ ક્રમચય સંચય ની અંદર છે. આને કે ઘરે જા. બધું જ લેવાનું છે, સહેજ પણ વસ્તુ છોડવાની થતી નથી. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા હોય ને શું કહેવાય? વ્યાસ કહેવાય. હમણાં થોડી વાર પહેલા જ વાત કરી. કોઈ પણ ચતુષ્કોણ લઈ લો, સામ સામેના શિરોબિંદુને જોડતો રેખાખંડ હોય એને વિકર્ણ કહેવાય. શું કહેવાય? વિકર્ણ. આ જીવ નથી, જીવા છે. જીવનો સમજી લેતા. સી, વર્તુળના કેન્દ્રને વર્તુળના કોઈ પણ બિંદુ સાથે જોડતો રેખાખંડ ત્રિજ્યા કહેવાય. રે ભાઈ, વ્યાસવાળા કોણ છે? આવું હોય હાવ પછી. વર્તુળના કેન્દ્રને કોઈ પણ બિંદુ જોડે જોડો તો આને ત્રિજ્યા કહેવાય. વર્તુળની સપાટી પરના કોઈ પણ બે બિંદુને જોડો તો આને જીવા કહેવાય. અને જો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા હોય તો એને વ્યાસ કહેવાય. આ ત્રણ વસ્તુ ખાસ સમજો. टकावारी में भण गए हम, आ टकावारी में भण गए हैं हम. तुमको आता है कि नहीं आता है मुझको पता नहीं है, लेकिन हम भण गए. વર્તુળ આલેખમાં 25% એટલે કેટલા અંશ થાય? આ વર્તુળ આલેખ છે ભાઈ. 25% એટલે ચોથો ભાગ થાય. મેં ફ્રેક્શન ભણાવ્યું ત્યારે પણ કીધું હતું 25% નો મતલબ કેટલા ડિગ્રી થાય? 90 ડિગ્રી થાય. કેટલા ડિગ્રી થાય? 90 ડિગ્રી થાય. કેટલા ડિગ્રી થાય? 90 ડિગ્રી થાય. થઈ ગયું નહીં ભાઈ? કાટકોણ આ થઈ ગયું છે તેમ છતાં ફરી બોલો હાલો. કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય તો જ્યારે બાકીના બંને ખૂણા છે એવા હોય લઘુકોણ હોય.
ચાલો, રેખા એલ અને એમ લંબ રેખાઓ છે દોસ્તો. આ લંબ રેખાની નિશાની છે. આ એકરૂપ સમાન અથવા એકરૂપ આ સમાંતરની નિશાની છે. કોની નિશાની? સમાંતર. આ છેદ છે, છેદ, છેદિકા, છેદ જે પણ કહેતા હોય. આ લંબ રેખાની નિશાની છે. કઈ આકૃતિની પરિમિતિ શોધવા માત્ર એક જ બાજુના માપની જરૂર છે? પરિમિતિ એટલે બધી બાજુના માપનો સરવાળો. પરિમિતિ એટલે બધી બાજુના માપનો સરવાળો. તો ચોરસ હોય ને બધી બાજુ સરખી હોય, એક જ બાજુ આપી હોય, ધારો કે આ 5 આપી હોય, બધી 5 જ હોય, તો મને મળી જાય 5 ને 5 10 ને 5 15 ને 5 20. તો ચોરસની ખાલી એક જ બાજુ આપી હોય, કેમ કે એની બધી બાજુ કેવી હોય? સરખી હોય. એની બધી બાજુ કેવી હોય? સરખી હોય. તો એની એક જ બાજુ આપી હોય તો એકના આધારે બધી બાજુ મળી જાય, બધી બાજુ મળી જાય તો એની પરિમિતિ મળી જાય. એવું હોય સાહેબ? હા ભાઈ હા. ચલો, ખૂણાનો સરવાળો પણ હજુ મેં તમને કીધો નથી. જો AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર હોય, આ કયો પ્રમેય છે? કમેન્ટ કરજો. AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર, આ કયો છે? પાયથાગોરસનો પ્રમેય છે. અને પાયથાગોરસનો પ્રમેય વપરાતો હોય તો એ ત્રિકોણ કેવો હોય મારા વાલાઓ? પાયથાગોરસનો પ્રમેય વપરાતો હોય તો એ ત્રિકોણ કેવો હોય મારા વાલા? કાટખણ હોય. કેવો હોય? કાટખણ હોય. ઓકે, ચલો. સમજી વિચારીને જવાબ આપજો. જો અમુક વસ્તુમાં જે છે ને કાટકોણ ત્રિકોણ, ત્રિકોણ આવે ને ત્રિકોણ દોસ્ત, ત્રિકોણ આવે ને ત્રિકોણ એટલે વ્યાસ ને ત્રિજ્યા જતું જ રહે. એ તો આવે છે એમાં, એ તો વર્તુળમાં આવે. સામેની બાજુ પર આવતો લંબ, લંબ એટલે વેધ હતો. સામેની બાજુના મધ્ય બિંદુ, સામેની બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ હોત તો શું આવત? મધ્ય ગ ના આવત, મધ્ય ગ આવત. પણ અહીંયા મારો જવાબ શું આવે? વેધ આવે. ચલો, એ એક્ઝેક્ટ વચ્ચે હોય તો આને કહેવાય મધ્ય ગ. વચ્ચે વચ્ચે ગોળી મારો, સીધે સીધું હોય લંબ તો આને કહેવાય વેધ. શું કહેવાય? વેધ. સરસ. ચલો, લંબ આવે એટલે વેધ અને મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એટલે શું આવે? મધ્ય ગ. કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુ એટલે કોણ? યાદ રાખજો, કાટકોણ ત્રિકોણમાં આ બંને બાજુના વર્ગનો સરવાળો બરાબર આનો વર્ગ થાય. એટલે કાટકોણ ત્રિકોણમાં કોણ એ સૌથી મોટી બાજુ કહેવાય. કાટકોણ ત્રિકોણમાં કર્ણ એ સૌથી મોટી બાજુ કહેવાય. કર્ણ એ સૌથી મોટી બાજુ કહેવાય. યાદ આ રહા હૈ કુછ? ત્રણ ભિન્ન અસમરેખ બિંદુમાંથી ખાલી જગ્યા વર્તુળ કે વર્તુળો પસાર થાય.
ત્રણ ભિન્ન અસમરેખ બિંદુમાંથી ખાલી જગ્યા વર્તુળ કે વર્તુળો પસાર થાય. આ એ વાળાના અહીંથી ધોકો લાવો તો યાદ કરો. પહેલા દિવસે કીધું ત્રણ ભિન્ન અસમરેખ બિંદુમાંથી એકમાત્ર વર્તુળ પસાર થાય. એક જ વર્તુળ પસાર થાય. બી વાળા એક જ થાય લ્યા. એક બિંદુ હોય ને, એક બિંદુ તો એમાંથી અસંખ્ય થાય. આમ યાદ કરો. કેટલા બિંદુ હોય? એક બિંદુ હોય તો ત્રણ ભિન્ન અસમરેખ બિંદુ હોય તો એક જ વર્તુળ પસાર થાય. અને એક જ બિંદુ હોય એક તો અનંત વર્તુળ પસાર થાય. એક બિંદુમાંથી આમાંથી બીજું એકે વર્તુળ પસાર ન થાય. બે આવે એક રહી જાય, બે આવે એવું થાય. ચલો, તો આજના સેશનને આપણે અહીંયા સુધી રાખીએ છીએ દોસ્તો. બરાબર. ચલો, નેક્સ્ટ ટાઈમ વાત. હાલો, ટેન્શન નહીં. ચલો મિત્રો, તો ભૂમિતિનું માળખું એને આપણે અહીંયા સુધી સ્ટોપ રાખીએ છીએ. નેક્સ્ટ સેશનમાં આને થોડું હજુ આગળ લઈ જઈશું. મજા આવી ને? હજુ મજા આવશે ઘણી બધી. બાકી ક્ષેત્રફળ ઘનફળ તો ફોર્મ્યુલા બેઝ ચેપ્ટર છે. ફોર્મ્યુલા આવડશે તો તમને આવડશે, બાકી નહીં આવડે. ચલો, તો ચલો મિત્રો મળીએ. મજા આવે છે ને મેથ્સમાં? મજા આવી જોઈએ, બાકી તો બધું શું છે. ચલો મિત્રો, મજા આવે છે કે નહીં ગણિતમાં? મોજ મોજ ને મોજ. તો વાંધો નહીં. ચલો, થેન્ક યુ સો મચ. તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ, જય ભારત મિત્રો. થેન્ક યુ સો મચ.